હાથ ધરવામાં આવ્યું। બળદેવનગરમાં રોડ પહોળો કરવા માટે દબાણો હટાવવામાં આવ્યા। 30 જેટલા ધાર્મિક અને રહેણાંક મકાન હટાવવામાં આવ્યા છે। નોટિસ વગર મકાનો તોડ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અમારો સામાન પણ ન લેવા દીધો, અમને ઘરની સામે ઘર આપે એ જ માંગ છે તેવું સ્થાનિકોનું કહેવું છે। અમે શનિવારે હાઈકોર્ટમાં ડબલ બેન્ચમાં કેસ દાખલ કર્યો છે। અમારે એલપીએ નંબર પણ પડી ગયો છે। અમે મ્યુનિસિપાલિટી તંત્રને બધી રિક્વેસ્ટ કરી કે તમે અમે સોમવારે ડેટ છે અમારી હિયરિંગની, તો ત્યાં સુધી વેઇટ કરો। અને અમારો તો ફક્ત એ લોકોને રિક્વેસ્ટ એવી જ છે કે અમને કંઈક સારું પ્રોટેક્શનવાળું ઘર મળે, કે જે સ્લમ ક્વાર્ટર્સ આપે છે સ્લમ ક્વાર્ટર્સ નથી જોતું। અમે બેન 60 વર્ષથી અમારા વડવાઓ અહીંયા કને રહી ગયા છે। અમારે 1 તારીખનો અમને ટાઈમ હતો, આજે 29 તારીખે આ લોકો એવી રીતે ખાલી કરી નાખ્યું। 5 મિનિટમાં એમને જમીન દોસ્ત કરી નાખ્યું। આ શું માણસાઈ છે એમની? હું એમ કહું છું થોડુંક તમે માણસાઈ રાખો, નકર હું તો કહું છું ભગવાન રૂટશે ને તો રોટલો ખાવા નહીં રહે। હા, નોટિસ આપી હતી તમને? હમણાં કશું નથી આપ્યું, કોઈ નોટિસ નથી આલી અમને અત્યારે, અને સવારમાં આવી ગયા છે 6 વાગ્યા ને અમને લોકોને ચા પાણી કરવા નથી દીધા। મારા મામાનું કોઈ નથી, ક્યાંય મકાન મળતા નથી તો રોડ ઉપર રહેવા દેવાના છે અમને? તો તમે અમને રોડ ઉપર ફૂટપાથ ઉપર મકાન બાંધી દઈએ, ચાલો અહીંયા રહેવાનું હોય તો આ સરકાર શું કે વિકાસ કરો છો? એનો ટાંગો વિકાસ કરે છે। આયા મારી સાસુની તબિયત આટલી ખરાબ છે, ઉઠાતું નથી, બેસાતું નથી, એમના એટલા બીમાર શરીરવાળાને અત્યારે ક્યાં લઈને જવાના? તાત્કાલિક ના નથી નોટિસ આપી નથી, તાત્કાલિક પાડવા આવ્યા છે। તાત્કાલિક પાડવા આવ્યા, કશું નથી કીધું, અમને કહેવા જ નથી, રાત્રે નથી કહેવા આવ્યા, તો સવારે પાડવા એવું બધું નથી કીધું। શું માંગ છે તમારી? અમને એમ મકાનની અમે મકાન આલો અત્યારે ને અત્યારે ચાલો, અમે સામાન રોડ ઉપર સામાન મૂકીને અમારે ક્યાં જવાનું? મારી સાસુનું ઓપરેશન વાળું સર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર હાલ અમદાવાદના ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું છે। ત્યારે ખાસ કરીને સાબરમતી વિસ્તારની અંદર આવેલ જે બળદેવનગર હતું ત્યાં અત્યારે હાલ તંત્ર દ્વારા જે આખો જે ગેરકાયદે બાંધકામો છે તેને તોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હાલ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, જેમાં 30 જેટલા રહેણાંક અને ધાર્મિક દબાણો જે હતા તે તોડી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે આજે આખો જે રસ્તો છે 24 મીટર જેટલો આખો આ જે રસ્તો છે તે બહાર જે પહોળો કરવામાં આવી રહ્યો છે, જેમાં જે વચ્ચે આવતા જે દબાણો છે તે હાલ દૂર કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। અને અત્યારે હાલ આખું જોઈ શકાય છે કે જે જગ્યા પર એક સમયે લોકોના ઘરો હતા, લોકોના મકાનો હતા, તે હાલ આખું જે તેને ડિમોલિશ કરી દેવામાં આવ્યું છે અને ગેરકાયદે બાંધકામો જેટલા પણ છે તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે દબાણો દૂર કરવામાં આવવાથી જે ડિમોલેશનના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષની લાગણી છે તે પણ જોવા મળી રહી છે। લોકો જે છે કે જે ઘરની માંગણી પણ કરી રહ્યા છે કે તેમના ઘર જે તોડવામાં આવે છે તેની સામે તેમને ઘર આપવામાં આવે। ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે આખું જે મકાનો છે 30થી પણ વધુ રહેણાંક મકાનો અને જે ધાર્મિક દબાણો હતા તેના પર હાલ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને કોર્પોરેશન દ્વારા હાલ ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે અમદાવાદના સાબરમતી વિસ્તારની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કાર્યવાહી, જેમાં 30થી પણ વધુ જે મકાનો અને ધાર્મિક દબાણો હતા તેને દૂર કરીને રસ્તો બનાવવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।